નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ, વીબી રામજી યોજના સામે મનરેગા બચાવો આંદોલનની જાહેરાત। અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વે પર આપવામાં આવેલ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરી દેવામાં આવ્યો। સુરત અને વડોદરા તરફ જતા વાહન ચાલકો અટવાયા। પૂર્વ સૂચના વગર નિર્ણય લેવામાં આવતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ભરૂચ ખાતે જય સોમનાથના નાદ સાથે 600 થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા રવાના। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ભાજપ દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાની જે વાતો કરાઈ રહી છે તેને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધના કાર્યક્રમો યોજાનાર હોય તે અંગે માહિતી આપી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મનરેગાને ધીમે ધીમે કમજોર બનાવવાની નીતિ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં મનરેગા બચાવો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ આંદોલન પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે વ્યાપક રીતે ચલાવવામાં આવશે। કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે મનરેગા એ કોઈ દાન નથી, પરંતુ ગ્રામીણ ભારતના ગરીબ, શ્રમિક, ખેડૂત, મહિલાઓ, દલિત અને આદિવાસી સમુદાય માટેનો કાનૂની અધિકાર છે। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ સરકાર દ્વારા બજેટમાં કાપ, ચૂકવણીમાં વિલંબ અને કામના દિવસો ઘટાડીને મનરેગાને નિષ્ક્રિય બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા। ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। મનરેગાના 100 દિવસના કામનો અધિકાર હકીકતમાં કાગળ પર જ રહી ગયો છે। ભરૂચ ખાતે યોજાયેલી બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મનરેગા બચાવો આંદોલન માત્ર દિલ્હીમાં નહીં, પરંતુ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જમીન સ્તર પર ચલાવવાની જાહેરાત કરાઈ છે। હવે મનરેગાની બાબતમાં કેન્દ્ર સરકારે જે સુધારા કર્યા, અમે એને કાયદો બનાવેલો અને અધિકાર આપેલો, એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ આપેલી, એની સામે વધારે દિવસના નામે એ કાયદાને નબળો કર્યો, પંચાયતી રાજને ખતમ કરવાનો પ્રયાસ કર્યો। નીચલા લેવલથી લોકો જોડાઈને જે પ્રકારે આ યોજનાની અંદર કામ કરતા હતા એની સામે સરકારીકરણ કરી એના ઉપર કંટ્રોલ કરવાનો જે પ્રયાસ કર્યો છે એનો અમારો સખ્ત વિરોધ છે। આ કાયદો રહેવો જોઈએ, એ અધિકાર રહેવો જોઈએ, એની અમારી માગણી છે। અને આ બાબતે કેન્દ્રમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર દેશની અંદર મનરેગાની બાબતમાં આંદોલન થશે। અત્યારે સમગ્ર ગુજરાતની અંદર પ્રેસ કોન્ફરન્સ આવતીકાલથી તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, શહેરી કક્ષાએ, ગ્રામ્ય સ્તરે, તમામ સ્તરે મનરેગા યોજનાને નબળી પાડવાનો જે પ્રયાસ કર્યો અને સમાજના છેવાડાના માણસને અન્યાય કરવાની જે વાત થઈ છે એ લોકો સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ પક્ષ આજથી આંદોલનની શરૂઆત કરે। વિકસિત ભારતની વાત હોય તો આ સ્કીમમાં ખોટું શું હતું? અને ખોટું હતું તો 11 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા 11 વર્ષ સુધી મનરેગા યોજનાનું બજેટ પણ એમને ફાળવ્યું, તો એ શું કર્યું તમે? એનો મતલબ 10 વર્ષ તમે ખોટું કર્યું? વાસ્તવિકતા એ છે કે નામ બદલી, થોડા ફેરફારો કરી, યોજનાઓ કોંગ્રેસની જે દેશને મજબૂત કરતી, છેવાડાના માણસને રોજગાર કે આ પ્રકારની શિક્ષણની કોઈ પણ નીતિમાં મજબૂત કરતી યોજનાઓના નામ બદલી લોકો સમક્ષ ભ્રામિક અને ચર્ચામાં લાવી કોંગ્રેસની બદનામ કરવાનો જે પ્રયાસ કરવામાં આવે છે એનો મારો સખ્ત વિરોધ છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થતા વાહન ચાલકો ભરૂચના દેગામથી સુરતના કીમ અને ત્યારબાદ બારડોલીના એના સુધી આ માર્ગનો ઉપયોગ કરી શકશે। આ તરફ અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વેની એન્ટ્રી એક્ઝિટ બંધ કરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા। પૂર્વ સૂચના વગર નિર્ણય લેવામાં આવતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચ જિલ્લાના દહેગામથી સુરતના કીમ સુધીનો માર્ગ ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવશે। આ પગલાંથી દક્ષિણ ગુજરાત તરફ જતા વાહન ચાલકોને ઝડપી અને સુગમ મુસાફરીની સુવિધા મળશે। તેમ છતાં એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુનગામ નજીક આપવામાં આવેલ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે। કોઈ પૂર્વ સૂચના વગર આ નિર્ણય લેવામાં આવતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। એન્ટ્રી એક્ઝિટ બંધ હોવાના કારણે કેટલાક વાહન ચાલકો રસ્તામાં જ અટવાઈ ગયા હતા અને યોગ્ય માર્ગદર્શનના અભાવે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો। વાહન ચાલકોનું કહેવું છે કે જો અગાઉથી જ જાણ કરવામાં આવી હોત તો આવી પરેશાની ટાળી શકાઈ હોત। હાલની સ્થિતિ મુજબ વાહન ચાલકો ભરૂચથી કીમ તેમજ કીમથી બારડોલીના એના સુધી દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો ઉપયોગ કરી શકે છે, પરંતુ અંકલેશ્વર તરફથી સીધી એન્ટ્રી કે એક્ઝિટ શક્ય નથી। સ્થાનિક વાહન ચાલકો અને પરિવહન સાથે સંકળાયેલા લોકો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે કે એન્ટ્રી એક્ઝિટ બંધ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવે તેમજ યોગ્ય સાઇનબોર્ડ અને માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન થાય। સાવરકુંડલાથી ધર્મેશભાઈ ડ્રાઈવર
આપણી દૂધની ગાડી છે. આ એક્સપ્રેસ કુંડગામથી જે એક્સપ્રેસની કટ આપેલી હતી એ કટ આજથી ઓચિંતાની બંધ કરેલી છે. સવારે ગાડી ચાલુ જ હતી એકચ્યુઅલી, અને આજ અત્યારથી જ બંધ કરેલી છે. બરોડાથી એક્સપ્રેસ વે કુંડગામની કટ આપી છે. આ કટ બંધ કરવાનું કારણ શું છે? આ વાહનો અત્યારે લગભગ 10 થી 15 કિલોમીટર સુધી તો પાછી જ વળીને આવે છે. અને પ્લસ અમારે અત્યારે અહીંયા એક્સપ્રેસ કટ ઉપર આવીને ઊભા છીએ. એક્સપ્રેસ કટ બંધ કરવામાં આવી છે. હવે અહીંથી શું અમારે નિર્ણય લેવાનો કહો તમે? ઓચિંતાનું બંધ કરવાનું કારણ શું છે એ અમને જણાવો. આ બંધ કરવાનું અને અમને બધાને એવી તકલીફ પડે છે કે જે કટ ઉપર આવીને જ ઊભા છીએ એકચ્યુઅલી, પણ કટ અત્યારે હાલ બંધ કરી છે. હાલ અભિહાલ જ બંધ કરી છે અને અત્યારે ગાડીઓ બધી પાછી રિટર્ન થઈ છે. હવે અહીંથી શું અમારે રસ્તો કરવાનો? આનો તાત્કાલિક બંધ કરવાનું શું કારણ આમનું? હવે અહીંથી જવામાં અમારે કેટલું દૂર પડી જાય? અહીંથી અમારે કમસે કમ 20 કિલોમીટર 25 કિલોમીટર કેમ જવાનું રહે? ત્યાં સુધી કોઈ રસ્તો જ નથી, બીજું કોઈ ઓપ્શન જ નથી અહીંથી રિટર્ન જવામાં. એટલે ઓચિંતાની કુંડગામ વાળી કટ બંધ કરવામાં આવી છે. અમારી એવી માંગ છે કે આની તાત્કાલિક નિર્ણય કરે. મારું નામ નીરવ છે અને હું સુરતથી આવ્યો હમણાં. તો મેન આપણો જે નેશનલ હાઈવે 8 નંબર છે ત્યાંથી આવતા કિમનો જે આપણો હાઈવે ચડવાનો જે રૂટ ખરો ત્યાં રસ્તો બંધ છે. તો અમે લોકો સામેથી ચડ્યા, સામેથી આવ્યા તો સામે તો પછી આ રસ્તો મુંબઈ બાજુ જતો હતો. તો મુંબઈ ત્યાંથી કોઈએ એવું કીધું કે ભાઈ તમે રોંગ સાઈડ અહીંયાથી આવી જાઓ અને પછી આગળથી ક્રોસ છે તો તમે સીધા પાછા આ રસ્તે નીકળી જશો અમદાવાદ બાજુ. પણ ખરેખર આ લોકોને છે ને ત્યાંથી બોર્ડ મારવું જોઈએ કે ભાઈ તમે ત્યાંથી સામેની બાજુ બી છે જે બી વે છે એ વેનું બોર્ડ મારીને એ લોકોને પ્રોપર વે બતાવવો જોઈએ. ઘણા લોકો અટવાય છે, ઘણા લોકો આમ જાય છે 20-20 કિલોમીટર ફરીને પછી પાછા આવે છે. બધા મતલબમાં રસ્તા જે એક્સપ્રેસ હાઈવે પર ચડવાના રસ્તાઓ બધા બંધ કરી નાખ્યો. હા, બંધ છે ને કોઈ ચાલુ છે ને એવું બધી પરિસ્થિતિ છે. એટલે કહેવાનો મતલબ જે આપણા સોશિયલ મીડિયામાં જે ફરે છે ને હમણાં કે ભાઈ અહીંયાથી હાઈવે ચાલુ થઈ ગયો છે, તો એમાં ઘણી બધી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. એમ ભારતની આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વિરાસતના પ્રતીક સમાન સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા માટે ભરૂચ જિલ્લામાંથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગામી 10-11 જાન્યુઆરીની સોમનાથ મુલાકાત પૂર્વે આજે ભરૂચ રેલવે સ્ટેશનથી 600 થી વધુ યાત્રાળુઓ વિશેષ ટ્રેન મારફતે સોમનાથ જવા રવાના થયા હતા. રેલવે સ્ટેશન ખાતે આયોજિત પ્રસ્થાન કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સામાજિક રાજકીય પદાધિકારીઓએ યાત્રાળુઓને કુમકુમ તિલક કરી અને શુભકામનાઓ પાઠવી ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ પર્વ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ ભારતની અડગ શ્રદ્ધા અને આક્રમણો સામે અવિચલ રહેલી સંસ્કૃતિના ગૌરવગાનનો અવસર છે. ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ અને અન્ય પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આ આયોજન રાષ્ટ્રીય સ્વાભિમાનની ભાવનાને વધુ મજબૂત બનાવશે. હર હર મહાદેવ અને જય સોમનાથના ગગનભેદી નાદ સાથે સમગ્ર રેલવે સ્ટેશન ભક્તિમય બની ગયું હતું. આ સ્પેશિયલ ટ્રેન દ્વારા રવાના થયેલા શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવશે અને સ્વાભિમાન પર્વની ઐતિહાસિક ઉજવણીના સાક્ષી બનશે. 1000 વર્ષ પહેલા આ દેશના સોમનાથ મંદિર ઉપર મોગલ આક્રમક મોહમ્મદ ગઝનીએ જે હુમલો કર્યો હતો અને આ મંદિરને ધ્વંસ કર્યું હતું, સોમનાથ મંદિરને, એને પુનઃ જીર્ણોદ્ધાર અનેક વખત કરવામાં આવ્યું. છેલ્લે 1947માં આપણા દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે એમનો જીર્ણોદ્ધાર કર્યો સોમનાથ મંદિરનો અને રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદજીના શુભ હસ્તે એનું ખુલ્લું મૂકવામાં આવ્યું અને એના ઉપલક્ષમાં આજે સમગ્ર દેશભરમાં 1000 વર્ષ 10મી જાન્યુઆરીએ જે થાય છે વિધ્વંસના, એમાં અને 75 વર્ષ જે આપણા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર છે. તો આ કાર્યક્રમ 11 તારીખે દેશના વડાપ્રધાન સોમનાથ મુકામે પધારી રહ્યા છે અને સમગ્ર દેશમાં આજે શિવ મંદિરોમાં કાર્યક્રમ થઈ રહ્યા છે અને ભરૂચ અને સુરતથી આજે મોટી સંખ્યામાં સોમનાથ મંદિરે દર્શન કરવા માટે સૌ શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે અને એમને વિદાય આપવા માટે આજે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી
અને વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહજી રાણા તેમજ સંતો મહંતો સૌ ઉપસ્થિત અહીં રહ્યા છે, ત્યારે સૌને ખૂબ જ આનંદપૂર્વક આજે અહીંથી પ્રસ્થાન આપવામાં આવશે. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ રસિકો હાલમાં પતંગ ચગાવવા અને લૂંટવાની મજા માણી રહ્યા છે. આવા સમયે કોઈપણ પ્રકારના વીજ અકસ્માતો ન બને તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. ભરૂચ ડીજીવીસીએલના શહેર વિભાગીય કચેરીના નાયબ ઇજનેર HT મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ દરમિયાન વીજ અકસ્માતોને અટકાવવા કંપની દ્વારા મહત્વપૂર્ણ સુરક્ષા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. ખુલ્લા વીજ તારોથી દૂર રહેવું, પતંગ છોડાવવા માટે લંગર ન નાખવું તેમજ વીજ થાંભલાઓ પર ન ચડવું, આ બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. લંગર નાખવાથી વીજ તારો એકબીજા સાથે અથડાઈને મોટો ભડાકો થવાની સાથે વીજ ઉપકરણોને નુકસાન થવાની શક્યતા રહે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મેગ્નેટિક ટેપ, સિન્થેટિક દોરી કે વીજવાહક માંજાનો ઉપયોગ કરવો જોખમી છે અને આ પ્રકારની સામગ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવી દોરીઓ પાવર લાઇનોને નુકસાન પહોંચાડી શકે છે અને વીજ પુરવઠામાં વિક્ષેપ પણ સર્જાઈ શકે છે. કોઈપણ વીજ સંબંધિત સમસ્યા કે ઇમરજન્સી સંજોગોમાં નાગરિકોને ડીજીવીસીએલના ટોલ ફ્રી નંબર 1800 233 3003 19123 અથવા વોટ્સઅપ નંબર 63570 97833 પર સંપર્ક કરી શકે છે. ડીજીવીસીએલ દ્વારા તમામ નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરી ઉત્તરાયણ પર્વ આનંદપૂર્વક અને સુરક્ષિત રીતે ઉજવવા અપીલ કરવામાં આવી છે. આવનાર ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં લઈ જે આપણી ભરૂચ શહેર તેમજ જિલ્લાની પ્રજાજનોને એક વીજ સલામતી અંગે થોડા સંદેશ આપવા માંગીએ છીએ. જેમ કે ઉત્તરાયણના પર્વ દરમિયાન વીજ લાઇન અને વીજ ટ્રાન્સફોર્મરથી સલામત અંતર રાખવું, વીજ તાર, વીજ પોલ કે ટ્રાન્સફોર્મર સેન્ટર ઉપર પતંગ કે દોરો ફસાયો હોય તો તેને ખેંચવાની કોશિશ ન કરવી, વીજ પતંગ ચગાવવા માટે મેટાલિક દોરી, યાન, જરી કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ન કરવો, જેનાથી વીજ અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. અને તમારી સાથે વડીલોને પણ એક વિનંતી છે કે ધાબા ઉપર ચઢો ત્યારે તમારા નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો. નાના બાળકોમાં આનું પ્રમાણ, અકસ્માતનું પ્રમાણ નાના બાળકોમાં જ વધારે જોવા મળેલ છે અને એના માટે અમે નાના બાળકોને દરેક સ્કૂલમાં જઈ અમે સલામતીના પેમ્પલેટની પણ વહેંચણી કરવામાં આવી છે, જેથી જે નાના બાળકો છે એમને પણ વીજ સલામતી અંગે થોડી અવેરનેસ આવે. એટલે ભરૂચની જનતાને એક જ વિનંતી છે કે આવનાર આપણો ઉત્તરાયણનો પર્વ છે એ હર્ષ, ઉલ્લાસ અને વીજ સલામતી સાથે ઉજવીએ, એ રીતે ભરૂચની જનતાને એક અનુરોધ છે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ભરૂચ સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રૂંગટા વિદ્યાભવનને શૈક્ષણિક વર્ષ 2026-27 થી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEની માન્યતા પ્રાપ્ત થઈ છે. આ સાથે શાળામાં પ્રાઇમરીથી ધોરણ 9 સુધીના વર્ગો શરૂ કરવામાં આવશે તથા આગામી વર્ષોમાં હાયર સેકન્ડરી સ્તર સુધી વિસ્તરણ કરવાની યોજના છે. ગુણવત્તાપૂર્ણ અને સર્વાંગી શિક્ષણને ધ્યાનમાં રાખી શાળામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, કોમ્પ્યુટર સાક્ષરતા, જીવન કૌશલ્ય, નેતૃત્વ વિકાસ, નૈતિક મૂલ્યો અને શારીરિક માનસિક આરોગ્ય પર આધારિત શિક્ષણ આપવામાં આવશે. ભવિષ્યમાં સ્પેસ ટેકનોલોજી, રોબોટિક્સ, કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આધુનિક પ્રવૃત્તિઓ પણ શરૂ કરાશે. આ અંગે જનજાગૃતિ માટે આયોજિત પત્રકાર પરિષદમાં કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે 2026-27 માટે પ્રાઇમરીથી ધોરણ 9 સુધી CBSE પાઠ્યક્રમમાં નામમાત્રની ફી સાથે પ્રવેશ ક્રિયા શરૂ કરવામાં આવશે અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 100% સુધીની સ્કોલરશીપ પણ આપવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં દિવ્યજીતસિંહ ઝાલા, શૈલજા સિંહ, પારુલ મકસાના, શર્મિલા દાસ અને શશિકાંત પટેલ ઉપસ્થિત રહી સંસ્થા વિશેની માહિતી આપી હતી. भरूच की टायर 2 सिटी में जैसे 2 साल पूर्व हमने एक फ्यूचर लैब की स्थापना की थी संस्कार विद्या भवन में, वैसा ही कुछ हम अभी रूंगटा विद्या भवन में नेक्स्ट जेन फ्यूचर लैब्स की स्थापना करने जा रहे हैं, जिससे बालकों को अभी से छोटे जब बचपन में उनको फ्यूचर लर्निंग की सुविधा मिलेगी, जिसमें कोडिंग, रोबोटिक्स, आर्टिफिशियल इंटेलिजेंस जैसे सब्जेक्ट पढ़ाए जाएंगे. ये क्यों पॉसिबल हो पाया? जैसा सर ने बताया कि CBSE से मान्यता प्राप्त होने के बाद अब रूंगटा विद्या भवन शिक्षा जगत में एक नया आयाम स्थापित करने जा रहे हैं. CBSE से मान्यता प्राप्त होने के बाद भी रूंगटा विद्या भवन अपने मूल्यों से कॉम्प्रोमाइज नहीं करेगा. इंडिया में सबसे कम फी में हम बच्चों को CBSE की शिक्षा प्रदान करेंगे और जो भी प्रतिभाशाली विद्यार्थी होंगे जो ये फीस भी अफोर्ड ना कर पाए, उनको संस्कार भारती ट्रस्ट 100% तक की भी स्कॉलरशिप प्रोवाइड करेगा. थैंक यू सो मच.
સીબીએસઈ સાથે સંલગ્નતાની સાથે સાથે અમે બાળકોનો સર્વાંગી વિકાસ અને બહુઆયામી વિકાસ કરી શકીશું. ન માત્ર આના પર ફોકસ કરવાની સાથે સાથે ભવિષ્યમાં સાયન્સ અને ટેકનોલોજીના પણ જે નવા માધ્યમો છે એ પણ અમે આ શાળામાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. સાથે સાથે સૌથી ઓછી નજીવી ફી માં અમે એક રાષ્ટ્રીય કક્ષાનો જે અભ્યાસક્રમ છે એ બાળકોને આ સીબીએસઈના માધ્યમથી સૌ કરી શકીશું. આપ સૌ ભરૂચવાસીઓને વિનંતી છે કે જે રીતે રૂંગટા વિદ્યાભવનને સતત 1970થી આપનું જે સમર્થન અને માર્ગદર્શન મળી રહ્યું છે એ જ આ ઉત્સાહ સાથે રૂંગટા વિદ્યાભવન આપ સૌ વાલીઓને આવકારે છે પોતાના બાળકના સર્વાંગી વિકાસ માટે. ભરૂચ તાલુકાના હલદરવા ગામ ખાતે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર ગામમાં રમતોત્સવનો માહોલ સર્જાયો હતો. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન હલદરવા ગામના સરપંચ રાજુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશ વસાવત તેમજ ટ્રસ્ટના અન્ય સભ્યો, ગામના આગેવાનો અને રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટ દ્વારા આદિવાસી યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય વ્યક્ત કરવામાં આવ્યો હતો. હું સતીશ વસાવા, અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અનેક સેવાકીય કાર્યક્રમ કરે છે, ત્યારે આજે આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું સિઝન 3નું ઓપનિંગ થઈ રહ્યું છે. ભરૂચના કોસાળા રોડ હલદરવા ગામ ખાતે આ ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની 32 ટીમે ભાગ લીધેલો છે અને આદિવાસી સમાજના યુવાઓ જાગૃતતા આવે અને એકતા બને અને ગુજરાતમાં ખેલકૂદમાં આગળ વધે એ માટેનું આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. અને તમામ કેપ્ટને આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. હું સર્વને આભાર માનું છું. અસ્તુ. ભરૂચ શહેરની પટેલ સોસાયટી વિસ્તારમાં છેલ્લા 6 થી 7 મહિનાથી વન્યજીવ સાવળીના પરિવારની અવરજવરથી સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. આ અંગે પટેલ સોસાયટીમાં રહેતા જાગૃત જીવદયા પ્રેમી મિતુલ પટેલ, કામધેનુ ગૌરક્ષા સમિતિના આશિષ શર્મા, નેચર પ્રોટેક્શન ક્લબના અનુભવી સભ્યો યોગેશ મિસ્ત્રી, રમેશભાઈ દવે તથા કસક વિસ્તારના જીવદયા પ્રેમીઓએ માહિતીના આધારે વિસ્તાર પર નજર રાખી હતી. દરમિયાન કરજીત પટેલના કમ્પાઉન્ડમાં સાહુડી દેખાતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે અંધકારના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. સ્થાનિકોમાં ભય ફેલાતા વન્યજીવ રેસ્ક્યુ એક્સપર્ટ આશિષ શર્મા, કામધેનુ ગૌરક્ષા સમિતિ તથા નેચર પ્રોટેક્શન ટીમે ભરૂચ વન વિભાગના અધિકારી MB ડાભીના માર્ગદર્શન હેઠળ સાહુડી પકડવા માટે પાંજરા મુકાવ્યા હતા. ગત રોજ રાત્રિના સમયે એક વન્યજીવ સાહુડી પાંજરામાં પકડાઈ ગઈ હતી. પકડાયેલી સાહુડીને વન વિભાગ દ્વારા અનુકૂળ અને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અંકલેશ્વરના છાપરાપાટિયાથી ભૂતમામાની ડેરી વચ્ચેના રોડની સાઈડ પર આવેલા ખાડામાં 5 થી 6 ફૂટ લાંબુ મગરનું બચ્ચું જોવા મળ્યું હતું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકો મુજબ રોડની સાઈડ પર આવેલા પાણી ભરાયેલા ખાડામાં અચાનક મગરનું બચ્ચું દેખાતા વાહન ચાલકો અને રાહદારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. બાળકો અને મહિલાઓમાં ખાસ કરીને ડરનો માહોલ જોવા મળ્યો હતો. છાપરાપાટિયા ભૂતમામાની ડેરી વચ્ચેના રોડ પર સાઈડના ખાડામાં અંદાજે 5 થી 6 ફૂટ મગરનું બચ્ચું દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને મગરને સુરક્ષિત રીતે પકડવાની કાર્યવાહી હાથ ધરે તેવી શક્યતા છે. લોકોની માંગ છે કે નજીકમાં આવેલા ખાડા અને પાણી ભરાયેલા વિસ્તારોની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને મગર જેવા જોખમી જીવોથી લોકોને બચાવવા કાયમી વ્યવસ્થા કરવામાં આવે. રોડ પરથી પસાર થતા નાગરિકો સાવચેત રહે, બાળકોને એકલા ઘર બહાર ન મોકલે અને કોઈપણ સંજોગોમાં મગરની નજીક જવાની કોશિશ ન કરે. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનો 16મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ખાતે પૂજા અર્ચના, હોમ હવનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કાપોદ્રા પાટિયા નજીક આવેલ સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં ભક્તો દ્વારા જાન્યુઆરી 2011ના વર્ષમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે આ મહાદેવ મંદિરના 16 વર્ષ થતાં આજરોજ 16મા પાટોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં પૂજા અર્ચના, રુદ્રાભિષેક, આરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પાવન અવસરે સોસાયટીના શ્રીધર પાંડે, રામસિંહ યાદવ, મનોજરાઈ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દર્શનાર્થીઓ અને ભક્તજનોએ આ પવિત્ર, પાવન અને આધ્યાત્મિક પ્રસંગ માણ્યો હતો. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ, શ્રી વેદ પુરુષાય નમઃ, શ્રી સરસ્વત્यै નમઃ. देवाधिदेव महादेव की दिव्य अनुकंपा के फलस्वरूप लगभग 16 वर्ष पहले भक्तों ने अपनी श्रद्धा के अनुसार छोटे से शिवलिंग को उन्होंने स्थापित किया. कहावत है कि मानो तो देव नहीं तो पत्थर, लेकिन उस छोटे से पत्थर पर भी अभिषेक करके उन्होंने शिवत्व को स्थापित किया है.
और कोई भी कार्य हो श्रद्धा विरहितानि कार्याणि निष्फलम भवेत। अगर हमारी श्रद्धा नहीं हो तो देव भी पत्थर हो जाता है, और यदि हमारी श्रद्धा प्रगाढ़ हो तो पत्थर में भी देवी और देवता का दर्शन करते हैं, जैसे कि हमारे यहाँ शालिग्राम शिला। जहाँ तक मेरा अपना खुद का अनुभव है, 16 वर्ष पहले जब मुझे प्राण प्रतिष्ठा का अवसर सोसाइटी के लोगों ने, मेंबर ने, सबने दिया, तो मेरा खुद ही उस टाइम पर बाल्यकाल था, और भगवान महादेव की ऐसी कृपा कि हमने प्राण प्रतिष्ठा आचार्यों के सहमति से करवाई, और प्रतिष्ठा के फलस्वरूप इस सोसाइटी में रहने वाले जितने भी लोग हैं, सबका भगवान महादेव ने खूब प्रकाश और विकास किया। और मैं भी आप सबसे आग्रह करूं, जो भी शिव प्रेमी हैं, विष्णु प्रेमी हैं, हनुमत प्रेमी हैं, एक बार हमारी सोसाइटी में आएं और महादेव के चरणों में दंडवत प्रणाम करके अपने जीवन में परम लाभ की प्राप्ति करें। 2002 के बाद में हम लोगों ने एक छोटा सा शिवलिंग ला करके यहाँ रखा था। यहाँ उसमें मंदिर नहीं था, लेकिन हम मंदिर का हम लोग सोचे कि ऊप जब रखे इसके बाद अब विचार ऐसा आएगा कि मंदिर बनाया जाए। तो शिवलिंग जो यहाँ रखा गया था वो 2 बाई 2 का था, 2 इंच बाई 2 इंच का। और वो शिवलिंग आज के 18 साल पहले रखा गया था, लेकिन आज के डेट में वो करीब 10 इंच के बढ़ गए। हम लोग देखते देखते वो कम से कम 10 इंच जो है बढ़े हुए हैं, और हर साल 1-2 इंच बढ़ जाते हैं। इसके बाद वो रखने के बाद हम लोगों ने मंदिर का स्थापना किया, और उसके मंदिर का भी ये 16वां पाटोत्सव है, जिसमें हमारे जो महाराज जी हैं ये इसके प्राचार्य रहे हैं उस टाइम जिस समय प्राण प्रतिष्ठा करवाए थे ये महाराज जी, श्री राम महाराज जी, शिवराम महाराज जी ने इस मंदिर का प्राण प्रतिष्ठा करवाया था। आज 16वां ये जो है वो है पाटोत्सव है हमारे इस मंदिर का, इसी में हम लोग उपस्थित हुए हैं। વાલિયા તાલુકાના વટારિયા ગામની જૂની સુગર કોલોનીમાં તસ્કરોએ 4 બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા। આ પૈકી એક મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં અને 20,000 રૂપિયા રોકડા સહિત કુલ રૂપિયા 1.80 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા વાલિયા પોલીસે તપાસ શરૂ કરી છે। પ્રાપ્ત માહિતી મુજબ વટારિયાના સુગર કોલોનીમાં રહેતા વિજયસિંહ દગા સિસોદિયા મકાનને બંધ કરીને વાલિયા ખાતે તેમના ભાઈને ત્યાં ગયા હતા। આ સમયગાળા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ વિજયસિંહના મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં અને 20,000 રોકડા મળી કુલ રૂપિયા 1.80 લાખ રૂપિયાના માલમત્તાની ચોરી કરી હતી। આ ઉપરાંત તસ્કરોએ અન્ય 3 મકાનોને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાંથી કંઈ મળ્યું ન હતું। આ ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વાલિયા ખાતે આવેલી સનરાઈઝ સ્કૂલ ખાતે 17મા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। વાલિયાની સનરાઈઝ સ્કૂલ ખાતે 17મો વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સામાજિક કાર્યકર વિનોદભાઈ, પ્રાણજીવનદાસ, નવીન ચાવડા, સરપંચ વિજયભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ વાર્ષિક ઉત્સવમાં નર્સરીથી ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓએ વિવિધ 15 કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ હાજર રહ્યા હતા। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝરવાણીથી માથાસર ડુમખલ તરફ જવાના રસ્તા ઉપર થતા વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરોને જાણે કે ઘી કેળા હોય તેમ જણાઈ રહ્યું છે। ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી, માથાસર, ડુમખલ જેવા ગામો નર્મદા નદીના તટ વિસ્તારોમાં આવ્યા હોવાથી રોડ, રસ્તા તેમજ પુલના કામ કરતા કોન્ટ્રાક્ટરને ગુણવત્તા વગરનું હલકી કક્ષાનું કામ કરવાનો છૂટો દોર મળી ગયો છે, તેમ લોકવાયકા થઈ રહી છે। હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને રોડ પર પુલ અને મળતી માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના ડુંગર વિસ્તારના ઝરવાણીથી આગળ માથાસર તરફ જવાના રસ્તા પર એક પુલ અને નાળાનું નવું નિર્માણ કામ ચાલી રહ્યું છે। આ પુલના કામમાં અને નાળાના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે। હલકી ગુણવત્તાના સળિયા વાપરવામાં આવી રહ્યા છે। પુલની સાઈડમાં સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી છે, જેમાં પણ ગોબાચારી આચરવામાં આવી છે, જે હાલમાં પુલનું કામ પૂર્ણ નહીં થતાં એ જગ્યા પર કામ થતાં પહેલાં તિરાડો દેખાય છે। પાણીને રોક્યા વગર પુલના પાયામાં રેતી, કપચી, સિમેન્ટનો માલ પાથરવામાં આવી રહ્યો છે। અંતરિયાળ અને ડુંગર વિસ્તાર હોવાથી કોઈપણ સરકારી અધિકારી આ નિર્માણ કામ વખતે હાજર દેખાતા નથી, જેથી કોન્ટ્રાક્ટરો ગુણવત્તા વગરનું કામ કરી રહ્યા છે। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ, વીબી રામજી યોજના સામે મનરેગા બચાવો આંદોલનની જાહેરાત। અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વે પર આપવામાં આવેલ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરી દેવામાં આવ્યો। સુરત અને વડોદરા તરફ જતા વાહન ચાલકો અટવાયા। પૂર્વ સૂચના વગર નિર્ણય લેવામાં આવતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ભરૂચ ખાતે જય સોમનાથના નાદ સાથે 600થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા રવાના।
તો આ આજના સિટી ન્યૂઝ આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.